વડોદરામાં કાર અકસ્માત મામલે મોટો ખુલાસો. રક્ષિત ચોરસિયાની કારના ડેટા મળી આવ્યા. કારના ડેટાનો વોક્સવેગન કંપનીએ રિપોર્ટ આપ્યો. અકસ્માત સમયે કારની સ્પીડ 130ની હતી. રક્ષિતે બ્રેક પણ મારી ન હતી. ઓટો બ્રેકના કારણે કાર ઊભી રહી હોવાનો ખુલાસો થયો છે. કારનું ડોંગલ રક્ષિતના મોબાઈલ સાથે કનેક્ટ હતું. પુનાથી આવેલા સેફટી ઓફિસરો ડાયગ્નોસ્ટિક લોક પણ લઈ ગયા હતા. રિપોર્ટ મામલે પોલીસ દ્વારા હજુ સુધી સત્તાવાર જાહેરાત નથી કરાઈ. સુરતમાં પ્રમોશન માટે ટ્રાફિક જામ કર્યો. મોબાઈલની દુકાનના પ્રમોશન માટે ટ્રાફિક જામ. જી હા, સોશિયલ મીડિયા માટે લોકોના જીવ જોખમમાં મૂક્યા. આ તસવીરો જુઓ. વરાછા વિસ્તારમાં દુકાન માલિકે નિયમોને નેવે મૂક્યા અને વરાછા વિસ્તારની મોબાઈલની દુકાનના પ્રમોશન માટે ટ્રાફિક જામ કર્યો. ફોલોઅર વધારવા જાહેર રસ્તા પર આ પ્રકારના સ્ટન્ટ કર્યા. લોકોને ચાલુ જીપમાં મોબાઈલની દુકાન ધરાવતા વ્યક્તિએ ગિફ્ટ પણ આપી. મસાલા ભરવાની સિઝનથી શરૂઆત થઈ છે અને ત્યારે આ વર્ષે મસાલાઓના ભાવને લઈ ગૃહિણીઓ માટે થોડા સારા સમાચાર છે. મસાલા માર્કેટમાં છેલ્લા 10 વર્ષની સરખામણીએ ભાવમાં થોડો વધારો નથી થયો. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે લાલ મરચાના ભાવ ઘટ્યા છે. મરચું પાવડર 1 કિલોના 380 થી 550 સુધીના ભાવ છે, જે ગત વર્ષે 400 થી 700 સુધી હતા. આ રીતે જ જીરું, ધાણા, રાઈ, તલ, અજમો, મેથીના ભાવ પણ ગૃહિણીઓને પોસાય તેવા છે. અત્યારે મરચું, હળદર, ધાણા, જીરું, વરિયાળી સહિતના મસાલાની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે. મરચું કર્ણાટક, આંધ્રપ્રદેશથી મંગાવાઈ રહ્યું છે. गई साल से कम है थोड़ा. पिछले साल और महंगा था, उससे पिछले साल थोड़ा कम था. इस बार और कम आता है. ગયા વર્ષ કરતાં આ વર્ષે ભાવમાં 20% ઘટાડો હોય છે. ગયા વર્ષે ભાવ વધારો હતો, આ વખતે ઓછો ભાવ છે મરચામાં. મરચા અત્યારે કર્ણાટકથી આવે, મહારાષ્ટ્રથી. મરચાનું ઉત્પાદન વધારે એટલા માટે ભાવ ઓછો છે, 20% ડાઉન છે. રાજકોટના શાપર વેરાવળમાં બાઇક ચાલકે પોતાના જ બાઇકમાં તોડફોડ કરી. શાપર રોડ ઉપર બાઇક ચાલકે પોતાના જ બાઇક ઉપર પથ્થરા માર્યા. જાહેરમાં પથ્થર વડે ગાડીમાં તોડફોડ કરતા શખ્સનો વિડીયો પણ વાયરલ થયો છે. આ તસવીરોમાં તમે જોઈ શકો છો. શાપર વેરાવળ રોડનો આ વિડીયો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ભાવનગર જિલ્લા પંચાયત હસ્તકના ત્રાપજ આરોગ્ય કેન્દ્રમાં શ્વાન કરડ્યા બાદ હડકવો ન થાય તે માટે આપવામાં આવતી વેક્સિનની એક્સપાયરી ડેટ ચાલી ગયા બાદ લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. અત્યાર સુધી 6 લોકોને એક્સપાયરી ડેટવાળી રસી આપવામાં આવી દીધી છે, જેમાં નવાગામ, અલંગ, ગોરખી અને ત્રાપજના રહેવાસીઓ છે. જોકે આ અંગે જિલ્લા યુવક કોંગ્રેસના ઉપપ્રમુખ ઘનશ્યામસિંહ ગોહિલે ત્રાપજ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી, જેમાં તંત્રની ગંભીર બેદરકારી છતી થઈ. આ અંગે ભાવનગરના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે કે તપાસ કરી જવાબદાર સામે કડક કાર્યવાહી થશે. તમામ આરોગ્ય કેન્દ્રમાં એક્સપાયરી ડેટવાળી જે દવા છે એની પણ તપાસ થશે. દવાની એક્સપાયરી ડેટ છે કે કેમ એ પણ ખાતરી કર્યા પછી રસી આપવાનું હોય છે, પરંતુ આ કેસમાં એક્સપાયરી ડેટની દવા આપી દેવામાં આવેલી છે. જે તે સ્ટાફની ભૂલ છે એની અમે ખાતરી કરી રહ્યા છીએ અને સાંજ સુધીમાં જે કંઈ જવાબદાર હશે એના સામે એક્શન લેવામાં આવશે. આ એક આરોગ્ય કેન્દ્રની અંદર દર્દીઓ સાથે ખૂબ મોટા પાયે ચેડા થતા હોય એવું જોવામાં આવ્યું છે. આરોગ્ય અધિકારીનું વિરોધ પક્ષના નેતા તરીકે ધ્યાન દોર્યું છે. તમામ સેન્ટરોની અંદર તાત્કાલિક ધોરણે વેક્સિનો હટાવવામાં આવે. વડોદરામાં તસ્કરોએ મંદિરને નિશાન બનાવ્યું. ભાયલી સ્ટેશન સ્થિત જૈન મંદિરમાં ચોરીનો બનાવ. દાનપેટી સહિતની કિંમતી વસ્તુઓ ઉઠાવી ગયા. મંદિરમાં ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. 2 તસ્કરો મંદિરમાં ગર્ભગૃહ સુધી પ્રવેશ કરી ચોરીને અંજામ આપ્યો. એક તસ્કર બહાર ઉભો રહી રેકી કરતો સીસીટીવી ફૂટેજમાં પણ દેખાયો. અટલાદરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી. રાજ્યમાં વધુ એક સાયબર ફ્રોડની ઘટના સામે આવી. ઇન્સ્યોરન્સના નામે 7 કરોડ જેટલી રકમ પડાવી લીધાનો કિસ્સો સામે આવ્યો. વોટ્સએપ મારફતે આરોપી અને ફરિયાદી એકબીજાના સંપર્કમાં આવ્યા. અભયકુમાર નામના ફ્રોડે વડોદરાના રહેવાસી પાસેથી વધારે પૈસાના રિટર્નની લાલચ આપી કરોડો રૂપિયા પડાવી લીધા. ફરિયાદીને શંકા જતા સાયબર પોલીસમાં જાણ કરવામાં આવી. ગાંધીનગર પોલીસે ફરિયાદના આધારે દિલ્હીથી આરોપીની ધરપકડ કરી. આરોપી અને ફરિયાદી એ લોકો જે છે માણસોને જે આપણે કહીએ કે સોશિયલ એન્જિનિયરિંગ કરીને અને પછી જોતા હોય કે કોણ માણસ શું કેવી રીતે વ્યવહાર આપણે ફાઇનાન્શિયલી અને સોશિયલી કરે છે, એવી રીતે એ લોકોએ વોટ્સએપ ચેટ મારફતે એમને ચાલુ કર્યું એમને સંપર્ક કરવાનો. પછી એમને
એવું વિશ્વાસ લીધું કે તમારી પાસે પૈસા છે તો અમે તમારો પૈસામાં ઘણું નફા કરીને તમે અપાવીશું.